નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ દોલત ભટ્ટ દ્વારા લખાયેલ લોકકથા લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, આ વાર્તામાં બે રાજકન્યાઓના રક્ષણ માટે કુંડલામાં રજપૂતો દ્વારા નવાબ વિરુદ્ધ રણ સંગ્રામ ખેલવામાં આવે છે અને શરણે આવેલ કન્યાઓનું રક્ષણ કરવામાં આવે છે. તો ચાલો દોસ્તો, વધુ સમય ન લેતા રજપૂતોની આ વીર ગાથાનું રસપાન કરીએ. પાલીતાણાના ધણી હમીરજી ગોહિલને બે પુત્રીઓ. બે રાજકન્યાઓમાં અંગ માથે અથાગ રૂપ પથરાણા છે. બ્રહ્માના બગીચાની ડોલરની કડીઓ જેવી કન્યાની કાયા માથે કોઈની નજરમાં સમાય નહીં એવી નક્ષિક નમણાઈ નીતરે છે. એક દી ઓઝલ પડદા આડેથી વાત સરી ગઈ કે બે રાજકન્યાઓ પદમણી છે. કોઈ દુષ્ટ માણસે જઈને જૂનાગઢના નવાબની કાન ભંભેરણી કરી કે અન્નદાતા, પદમણી તો તમારા જનાન ખાનામાં શોભે. નવાબ કહે, હું માનું નહીં, મારે ઘરે વાત ઉતરતી જ નથી. પદમણી કેને કહેવાય જાણે? હા અન્નદાતા, પરવરદિગાર જાણું છું કે જેના ઉતારેલા નખ તડકે મૂકો ને મીણની જેમ ઓગરવા માંડે એનું નામ પદમણી. ખાતરી શું? ખાતરી કરાવી આપું કહીને માણસ પાછો વળ્યો. કહે છે કે કોઈ દુષ્ટ માણસ હજામનો વેશ ધારણ કરી પાલીતાણાના રાજ દરબારમાં દાખલ થયો અને બંને રાજકન્યાના નખ ઉતારી વળી નીકળ્યો. જૂનાગઢની શાહી કચેરીમાં જઈને કોઈ ઝવેરી હીરા માણેકની પોટલી જેટલા જતનથી મૂકે એથી અદકેરા જતનથી નખની પોટલી મૂકી. નખ તડકે મુકાણા, પલક વારમાં પીગળી ગયા. પદમણી સાચી. નવાબનો હુકમ છૂટ્યો કે રાજકન્યાઓ મને પરણાવો. નવાબની ફોજ પહોંચે ઈ પહેલા ગોહિલ સાબદા થઈ ગયા. બે રાજકન્યાઓને વેલડું જોડાવી બેસાડી પાલીતાણાથી રવાના કરી દીધી. પોતે હથિયાર ધારણ કર્યા. વેલડું ગામે ગામ ફરવા માંડ્યું. કોઈ હાથ ઝાલો, પણ આ તો સોરઠ સરકારનો શિકાર, કોણ સંગરે? ફરતી ફરતી વેલ કુંડલે પૂગી. કુંડલા ગામને ચોરે 72 શાખાના બંકા બાબરિયાનો ડાયરો બેઠો છે. કહુંબા ગુંટાય છે. ડાયરામાં ત્રીજી કણે પૂગેલો ડુંગો કરે છે. ચોરા પાસે વેલડું પૂગતા જ પૂછ્યું, કોનું વેલડું? મોતનું વેલડું. જવાબ સાંભળતા જ દેવો કોટીલો ગરજ્યો, અમે વેલડું છોડાવશું, પણ હવે પણ ને બણ બેય દીકરીઓ અમારી પેટની દીકરીઓ થઈ. હવે ડગ ભરવા દઈએ તો કોટીલાને કપાળે કારી ટીલી બેહે. પણ પછવાડે વાર આવી પૂગી કે પૂગશે કોની? નવાબની. ભલે આવે, મળી મટશું. પાલીતાણાથી જૂતેલું વેલડું કુંડલાના કોટીલાના હાથે છૂટ્યું. ત્યાં તો બાગડદા બાગડદા કરતા ફોજના ઘોડા પૂગ્યા. નવાબના નેજા ફરક્યા. દેવા કોટીલાના 99 લાખ રૂવાડા અવળા થઈ ગયા. આંખમાં કોઈએ મુઠ્ઠી ભરીને સિંદૂર ઠાલવ્યો હોય એવો રંગ ગુંટાઈ ગયો. કડેડાટ કરતો કોટીલો ડાયરો બેઠો થઈ ગયો. તલવાર, ભાલા, બરછી હાથ ધરાઈ ગયા. ઓથ લેવાને કોઈ ડુંગરો મરે તો રંગ થઈ જાય. પૂગ્યા પડખેના ભરોસા નામના નાનકડા ડુંગરા માથે. 72 શાખાના બાબરિયાઓએ નવાબની ફોજ સામે બાથ ભરી. ઘોર રણ સંગ્રામ ખેલાણો. સામ સામી તરવારોની મંડી બટા ઝટી બોલાવા. દેવ જેવો દેવો કોટીલો આજ દુશ્મનોનો દૈત્ય બની બેઠો. દુશ્મનોના માથા ડુંગર માથેથી દડવા લાગ્યા. લોહીના ધોરિયા વહેવા માંડ્યા. કોઈના હાથ, કોઈના માથા, કોઈના પગ ઠેબે આવવા માંડ્યા. ઘોર ધીંગાણામાં બાબરિયાની 72 શાખમાંથી 7 શાખાઓ સમૂળી ખપી ગઈ. બીજી શાખાઓમાં ઘોડીએ સૂતેલા છોકરા સિવાય કોઈ ઉગર્યું નહીં. પણ આશરે આવેલી દીકરીઓને ઉગારી દેવો કોટીલો દેવના ડાયરામાં જઈને બેઠો.
ને આમ આવા દેવા દૈવાણ નામના કોટિલા રાજપૂતની વીર ગાથા રચાણી. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? મજા આવીને? દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.